जय माताजी मित्रों। तो अपनी बस हवे ऊभी रही है ने हवे आपणे जवानुं फरवा। तो आपणे फरवा जवानुं है એટલા માટે બધા નીચે ઉતરી જાય। શૈલેષ પાણી પીવા રહ્યા है અને હવે આપણે બધાને ફરવા જવાનું હોય તો બધા નીચે ઉતરી જાય, આપણે પણ નીચે ઉતરી જઈએ અને આપણે જવાનું ભુજમાં પ્રાચીન સમયમાં જે સ્થળો બનાવવામાં આવેલા હતા એ જોવા માટે જવાનું હોય, બરાબર। અને આપણે જવા માટે રિક્ષાઓ બોલાય છે તો એ રિક્ષામાં આપણે જવાનું હોય तो फटाफट આપણે રિક્ષામાં બેસી જઈએ અને જઈએ। 2 hours later શૈલેષ ચોકણ આયા અમને ખબર નહીં, આમ કહેજો। આપણે આયા મિત્રો, આપણે બગીચો है एक गार्डन जोरदार, એમાં આપણે ફરવાનું જોવાનું અને આગળ એક કિલ્લો है त्यो, बराबर। तो પણ જવાનું है तो જોઈએ હવે કેવું है। પહેલી વાર આયા આ જો બધા જાય રહ્યા है, बराबर। મોટા મોટા પાડવાની છૂટી બરાબર। આપણે મહેશભાઈ ને અલ્પેશભાઈ છેડા આવ્યા। આ કેવું ભાઈ તો શિખર આખો દાડો ફોન માં જ આવતા નહીં, મિત્ર પણ શું કરું, ચાહક મિત્ર એમ ને બધાનો ફોન આવ્યા કરે એમને। તો મિત્રો આ એક જૂનો કિલ્લો જોઈ લો, ત્યાં આપણે જવાનું જોવા, કેમ કે આ ભુજમાં ઘણી બધી એવી જગ્યાએ જે ખોદકામ કરતા મળી આવેલી હતી ને આપણે આ બધું કચ્છ ભુજમાં આપણે જોવા જ આવ્યા। આપણું પહેલું સ્થાન છે, બરાબર। તો હવે આપણે જઈએ અંદર અને જોઈએ શું શું છે ત્યાં। જોઈ લો મિત્રો, આ બધું જે જૂના સમયમાં ખોદકામ કરતા મળી આવેલું હતું। જોઈ લો મિત્રો, તમે પણ આવો તો આ જગ્યાની મુલાકાત લેજો। આપણે આ જગ્યાને હજુ કોઈ લોકેશન ખબર નહીં, માહિતી નહીં આપણે કોઈ, પણ જોઈએ ખાલી અદ્ભુત આ એક અદ્ભુત નજારો જોવાની મજા આવે, બરાબર। આ બધી વસ્તુ આપણે પથ્થરો હોય એ ખોદકામ કરતા મળી આવ્યા હતા, એવું બધા આપણે કહેવામાં આવે છે, જે આપણે ચોપડીમાં ભણ્યા જોયું પણ છે, બરાબર। તો અહીંયા કંઈક લખેલું છે તો આપણે જોઈએ શું લખ્યું છે। અહીંયા કંઈક લખ્યું છે, શું લખ્યું છે? થોડાસામાં કચ્છી કંઈક લખ્યું છે, બરાબર। તો આપણે કંઈ હકે ઉકળાતું નહીં, શું લખ્યું છે। તો હવે આપણે જઈએ, કોઈક સમાધિ છે અહીંયા, બે જોઈ લો, બે સમાધિ છે અહીંયા। હવે આપણે ખબર નહીં શું છે અંદર, ફટાફટ હવે અંદર જઈએ આપણે। મંદિર, ઘણા બધા મંદિરો જોઈએ, કિલ્લાઓ અને મંદિરો છે અહીંયા। હા, એક નવું બનાવ્યું છે આપણે બીજા અંદર ફરવા આવી ગયા છે અને જો જોવાલાયક સ્થળ છે, મસ્ત મસ્ત, એટલે વિડીયોમાં બનાવી રાખજો। મહેશભાઈની તમારી યુટ્યુબ ચેનલ કહી દો એટલે એમાં પણ બ્લોગ આવશે મિત્રો, એ પણ જોવાનું ભૂલતા નહીં। તમારી ચેનલ નામ શું છે? આપણી ચેનલનું નામ છે મહેશ ઠાકુર બ્લોગર। ના એ તો ચેનલનું નામ રાખો, ચેનલનું નામ ભૂલી ગયા છે ભાઈ, હું તો બ્લોગર છું જ, એટલે હા કાસો જો મિત્રો તો મિત્રો આપણે હે ને આ શોખ બ્લોગ બનાવતા આપણે ફોટા પાડવાના થાય છે। હા હા, તો મિત્રો હવે આપણે વિડીયો થોડીક વાર બંધ કરશું અને પહેલાં ફોટા પાડી લઈશું, પછી તમને આગળ વિડીયો બતાવશું। વિડીયોમાં બના રહેજો એન્ડ સુધી, જોવાની બહુ મજા આવશે। મિત્રો તો આપણે ફાઇનલી આ લોકેશન જોઈને જતા રહે, હવે નીકળી ગયા, બરાબર। અલ્પેશભાઈ શું કહો તમારું? કમ્પ્લીટ પથરા જોવા આવ્યા હોય તો પથરા જોવા જ આવ્યા, પથરા એટલે જૂના પથરા, કોઈ જેવા તેવા નહીં, અત્યારે ગોતવા જાય તો ના મળે એવા પથરા છે, બરાબર। આ જોયું સમાધિ, અહીંયા કંઈક લખેલું છે, જોઈ લો, મોડવ કાજી લખેલું છે, મોડવ કાજી મિત્રો, બરાબર। તો મિત્રો હવે આપણે જવાનું બીજા લોકેશન ઉપર, તો વિડીયોમાં બનાવી રહેજો એન્ડ સુધી। 2 hours later મિત્રો તો આપણે બીજા સ્થાન આપણે
સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા, બરાબર. તો આપણે આવી ગયા. હા, અને અહીંયા આપણે બધું જોવાનું મંદિર છે. આપણા ગુરુજી છે, બરાબર. બોલવાનું કંઈ મેળ આવશે નહીં. જોઈ લો લોકેશન તમે, એક નંબર છે. આ એક પાઠશાળા છે. આ સ્વામિનારાયણ મંદિર છે, બરાબર. હા, જોઈ લો. આ એક સંસ્કૃતિ છે, બરાબર. મિત્રો વિડીયોમાં બને રહેજો અંત સુધી. તમને નવી નવી જગ્યાએ બતાવીશું. તો મિત્રો ફટાફટ હવે ફોટા પાડી લઈ અને તમને આગળ બતાવીએ આગળના કયા કયા લોકેશન આવે છે અને આનો પણ આપણે બહારથી લોકેશન બતાવશે તમને કેવું છે. તો ફટાફટ વિડીયોમાં બંધ રહેજો. આપણે ફોટા પાડી લઈએ કારણ કે બીજી વાર આપણે અહીંયા આવશું કે નહીં આવશું કને ખબર, એટલા માટે પહેલાં ફોટા પાડી લઈએ. માતા મિત્રો તો ફાઇનલી હવે ફોટા પાડી લીધા અને હવે મંદિર બતાવજે ઓરિજિનલ જે આપણે મંદિર ધ્રારી મંદિર ભગવાનનું મંદિર. હવે બીજું મંદિર અને લેડીઝને અંદર ન જવાનું બેટા. આ છે ત્રીજું મંદિર, બરાબર. તો અહીંયા લેડીઝને અલાવ નથી એટલા માટે જતા નહીં, આપણે અંદર જઈને આવતા રહે. હવે બહાર જઈએ અને હવે આપણે જવાનું છે બીજા લોકેશન ઉપર. તો ફટાફટ બીજા લોકેશન ઉપર જઈએ એ પહેલાં તમને મળીએ આગળ. વિડીયોમાં બનાવી રહેજો, એન્ડ સુધી જોવાની બહુ મજા આવશે. 2 hours later. મિત્રો તો ફાઇનલી હવે આપણે બીજા લોકેશન ઉપર આવી ગયા. તો હવે જોઈશ પીલા દો મોસંબી કા જોઈએ બીજું લોકેશન આપણે કેવું છે. આપણે પહેલી વાર આવ્યા પણ જોરદાર છે મિત્રો. હા, જોરદાર. આ લોકેશન જોજો તમે એકવાર, તમને પણ મોટી તો અમારા માસીના મહાના ભણિયાના ભત્રીજાની વહુની સોડીનો જમે હું રાજ કરતો હતો, બરાબર. મજા આયા. આગળ કઈ કેવું નહીં મિત્ર. સાવના કરતા ખાલી. હા, જોઈ લો. ભાઈ આ શું છે? પોપકોર્ન. વાહ, આ આપણા શું કહેવાય? હા, ઠાકોર. આ આપણા શું કહેવાય? જૂના કાંઠિયા. જોઈ લો મિત્રો, મસ્ત એકદમ જબર લોકેશન છે. આ નજર ઊંચી જાય આમ ઓળદું કે એટલું ઊંચું છે. હોય ઘડિયાળ બંધ થઈ ગયું, બોલો પાવર નાખી દેજો ને ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો ઘડિયાળ બંધ થઈ ગઈ છે, જોઈ લો. એ આ ઘડિયાળ બંધ થઈ ગઈ છે
આપણે મહેશભાઈનો ઓર્ડર આ દીધો હોય બરાબર હમણાં પડ્યા હતા જોઈ લો. હા મિત્રો જો હુકમના કારણે આ તિરાડો પડી ગઈ છે અંદર. મિત્રો હવે આપણે જઈએ છીએ આયના મહેલ. જોઈ લો આયના મહેલ. આયના મહેલ છે મિત્રો. ફટાફટ આપણે અંદર જઈએ. તો આપણે આ જગ્યા આખી બધી જોઈને હતા એક મસ્ત જોવાલાયક જગ્યા છે બરાબર. જોઈ લો ધમિયા. હવે મિત્રો આપણે જવાનું બીજી જગ્યાએ. આ અલ્પેશભાઈ મહેશભાઈ ને બધા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જવાનું બીજા લોકેશન ઉપર. તો બીજું લોકેશન કેવું છે તમને બતાવશું. ત્યાં સુધી જોજો, જોવાની બહુ મજા આવશે. સાચું ને? 2 hours later. મિત્રો તો ફાઇનલી આપણે બીજા લોકેશન ઉપર આવી ગયા. બીજા લોકેશન શ્રી આશાપુરા માતાજી મંદિર પૂછે બરાબર. હવે આપણે જવાનું મંદિરે દર્શન કરવા માટે. જય માતાજી કાકા. મિત્રો આ જૂનું સ્થાન છે બરાબર. વિશાળ છે. આ મંદિર છે આશાપુરા માતાનું. હા વગાડવાની મનાય છે. હા હા મંદિર મિત્રો જોઈ લો. આ જોરદાર મંદિર છે. આ શંકર ભગવાનનું આપણે મૂર્તિનું દર્શાવેલું બધું. મિત્રો કોઈક વાર ભુજમાં આવો તો આ જગ્યાની મુલાકાત લેજો. આશાપુરા મંદિર છે ભુજમાં આવેલું છે બરાબર. તો તમને આગળ બતાવું. આ નાનચોક બગીચો. આ હે અંબા માતાનું મંદિર. હા વિષ્ણુ ભગવાન. ઉપર છે શંકર ભગવાન. હા આ શંકર ભગવાનનું મંદિર છે. પછી લાજી લો કોક માજી લો. મિત્રો ફટાફટ આપણે અંદર દર્શન કરી આવીએ બરાબર. જય માતાજી. મિત્રો આ છે આપણે માતાજીનું મંદિર. શું કરો રમેશબા? મજા ને? મજા આવે ને ફરવાની? માતાજી મિત્રો તો આપણે ફાઇનલી લોકેશનની મુલાકાત લઈને નીકળી ગયા બરાબર. હવે આપણે જવાનું બીજા લોકેશન ઉપર. અલ્પેશભાઈ આગળ થઈ ગયા. ચમસાની ઉતાવળે રિક્ષા ફરી ગઈ એમ. તો મિત્રો હવે આપણે ફટાફટ બીજા લોકેશન પર જવાનું. તો બીજા લોકેશન કેવું છે એ તમને જણાવીએ. ને આ મંદિર આવો તો અવશ્ય મુલાકાત લેજો. કચ્છમાં આવો તો બરાબર. તો જઈએ બીજા લોકેશન ભુજ. તો મળીએ તમને આગળ નવા લોકેશન પર. 2 hours later. મિત્રો તો આપણે બીજા લોકેશન ઉપર આવી ગયા. આ જોઈ લો મંદિર છે. આપણે અંદર જઈએ ફોટા પાડવા કે પાડવા પહેલાં પૂછી લઈએ પછી તમને આગળ જણાવીએ બરાબર. તો વિડીયોમાં બને રહેજો. એ માતા મિત્રો તો આપણે ફાઇનલી અંદર આવી ગયા બરાબર. આ જોઈ લો મંદિર. આપણે પૂછી લીધું કે ફોટા પાડવા દે નહીં પાડવા. તો મિત્રો ફોટા પાડવા દે એટલા માટે આપણે ફરીથી કેમેરો ચાલુ કર્યો છે. આ જોઈ લો મંદિર. તો ભાઈ એક
જોરદાર મંદિર છે. આવું કોઈ દાડો આપણે જોયું જ નહીં. પહેલી વાર આપણે આવું મંદિર જોવા રહ્યા. જોઈ લો તમે પણ. આપણે પહેલી વાર આવ્યા મંદિર જોવા માટે, તો ફટાફટ આપણે મંદિર જોઈ લઈએ પહેલાં અને પછી વિડીયો ઉતારીએ. જોઈ લો ગાય છે, બનાવે જોરદાર છે ને બા મંદિર. આ બાદ થોડોક સામે કેમેરાની સામે તડકો પડે એટલે કંઈ દેખાતું નહીં. ના આ સાઈડ જોઈ લો મિત્રો, એકદમ લોકેશન છે મસ્ત છે. બાકી જેમ તો મિત્રો આ છે ગણપતિ દાદાનું મંદિર. તો મિત્રો પહેલાં આપણે તમને આખું મંદિર બતાવી દઈએ અને પછી ફોટા પાડીએ, બરાબર ને? RS પથ્થર છે. હા હા, RS પથ્થરથી આખું મંદિર બનાવેલું છે મિત્રો, જોઈ લો. અને આ પથ્થર ઉપર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ પણ હાથકામની કરેલી. જો આ હનુમાન દાદા છે. હજુ આ રામે રાવણને માર્યો છે. આ હનુમાનજી, રામ, લક્ષ્મણ, સીતા. મિત્રો એટલું વિશાળ મંદિર છે ને. તો પહેલાં મિત્રો તમને બતાવી દઈએ, પછી બધા પાડીએ. હા મિત્રો, બગીચો પાછળ. શું કહો રમેશ, વાંચ્યું લાગ્યું મંદિર? જોરદાર લાગ્યું ભાઈ. દીકા મજા આવી ને? મજા આવી, મજા આવી. તમે પાલપુર ફરવા જાય ને? હા, અમે ફરવા આવ્યા ભુજમાં. હા. તો મિત્રો હવે ફટાફટ આપણે પહેલાં ફોટા પાડ લઈએ, પછી તમને બધા લોકેશન બતાવીએ. ફોટા પાડ્યા, જો આગળ પણ પાડશે, બરાબર? શું લાગ્યું મંદિર? મસ્ત જોરદાર. આપણે આજ સુધી પહેલી વાર આપણે મિત્રો આવું મંદિર જોયું છે, કારણ કે આજ સુધી આપણે ક્યાંય આવું મંદિર જોયું નથી. પાટણ જિલ્લામાં પહેલું આવું પાટણ જિલ્લામાં પહેલું આ પાટણની ભુજમાં આમ કે પાટણ જિલ્લામાં આવું મંદિર ક્યાંય નહીં હોય મિત્રો. હા, મંદિર જોઈ લો, કેટલા બધા સ્તંભ છે. એક જ બધાએ જો મસ્ત મસ્ત બધાએ પર ડિઝાઇનો દોરેલી છે જૂની. તો તમને બહારથી એક ફોટો બતાવી દઉં કે બહારથી કેવું દેખાય છે. તો ફટાફટ હું તમને બહાર જોઈ લઈએ.
માતાજી મિત્રો, આપણે મંદિરની મુલાકાત લઈને આવી ગયા. જોરદાર મંદિર હતું, બરાબર. તો હવે આપણે જવાનું બીજા લોકેશન ઉપર, કે શિખર નહીં જવાનું, આપણને કોઈ ખબર નહીં. તો હવે મળીએ તમને આગળ. જો બીજા લોકેશન પર જવાનું છે, આગળ જવાનું છે ભુજિયા ડુંગર. ભુજિયા ડુંગર તો ટાઈમ વધશે, ટાઈમ વધશે તો આપણે જરૂર જવાનું, બરાબર. તો જોઈએ હવે જવરાય છે કે નહીં જવાતું. મિત્રો આ હે ભુજ, ભૂકા ખાઈ નાખે એવું ભુજ છે. હવે આપણે જવાનું ભુજ, ભુજિયા ડુંગર ઉપર. તો જોઈએ જવરાય છે કે નહીં જવાતું. તો મળીએ તમને આગળ. વિડીયોમાં બને રહેજો એન્ડ સુધી. લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભુજ કેવું લાગ્યું પણ કોમેન્ટ કરી દેજો. અને આવો તો મુલાકાત જરૂર લેજો. જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણે પાછા આપણી લશ્કરી આવી ગયા, જ્યાં આપણેથી જ્યાં હતા ત્યાંથી, બરાબર. તો મિત્રો આપણે ભુજિયા ડુંગરે જવાનું હતું, પણ અત્યારે અંધાર થઈ ગયું, એ માટે આપણે જઈ શક્યા નહીં. એટલા માટે આપણે કાલે જવાનું છે. અને આજના માટે આટલું જ રાખશે, કારણ કે બહુ લોબો વિડીયો થાય તો તમને જોવામાં કંટાળો આવશે. તો હવે આપણે કાલે નવા વિડીયોમાં તમને જણાવીશું કે કઈ જગ્યાએ આપણે જઈશું. તો આજના માટે આટલું જ. મળીએ તમને નવા વિડીયોમાં. ત્યાંથી જય માતાજી.